10 કુટીરો બનાવી છે ત્યાં આવે. ખુરશીમાં બેઠેલા વડીલો ત્યાં બેસી રહેશે. કુટીરમાં ખુરશીમાં બેઠેલા વડીલો ત્યાં બેસી રહેશે. ફક્ત કુટીરો 7 કુટીરમાં બેઠેલા વડીલો આપણી ડાબી તરફ આવશે. જમણી સાઈડ જે ખુરશીમાં બેઠેલા છે બહાર એ વડીલો ત્યાં પોતાનું સ્થાન. ખુશી આપણા આંગણે છે, દુઆ મારા હોઠો પર. આ નવા વર્ષમાં સૌને કહેવાનું મન થાય હેપી ન્યૂ યર. उगता हुआ सूरज रोशनी दे आपको, खिलता हुआ गुलाब खुशबू दे आपको. हम तो कुछ भी देने के लायक नहीं, देने वाला हर खुशी दे आपको. નવી ઊંચાઈ લઈ જવા માટે જ્યારે ગામના યુવાનો સંગઠિત થયા છે, એક સરસ મજાનું એક મંડળની રચના થઈ છે યુથ ક્લબની. અને યુથ ક્લબના જે ઉદ્દેશો છે એ મિત્રો આપણી સામે છે. અહીંયા યુથ ક્લબની પ્રવૃત્તિઓ, યુથ ક્લબના ઉદ્દેશો પણ આપણી સામે જ છે. બહારથી પધારેલા દરેક મહેમાનનું હું યુથ ક્લબ તરફથી સ્વાગત કરું છું. સુસ્વાગતમ, સ્વાગતમ, સ્વાગતમ. 5001 રૂપિયો ચૌધરી શંકર બેડાભાઈ, હાલ ગાંધીનગર. 5001 રૂપિયો ચૌધરી શંકર બેડાભાઈ, હાલ ગાંધીનગર તરફથી યુથ ક્લબ પામોલને મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાદાશ્રીને. ફૂલોની ખુશ્બુમાં મારું જીવન છે, સિતારોની ચમકમાં મારી આરજુ છે, ચાંદનીની ચમકમાં મારી ચાહત છે. હે ભગવાન, એટલું જ માંગુ છું કે મારા મહેમાન અને સ્વચ્છતા જાળવીએ. જીવન એક સાંકળ છે, તેની કડીઓમાં આપણા સંસ્કાર છે. જીવન એક સાંકળ છે, તેની કડીઓમાં આપણા સંસ્કાર છે. આ પ્રોગ્રામ જોનાર અને સમજનાર સૌને યુથ ક્લબના નમસ્કાર છે. 5001 રૂપિયો ચૌધરી જોઈતાભાઈ સવજીભાઈ. जली को आग और बुझी को रात कहते हैं. जली को आग और बुझी को रात कहते हैं. ક્લબની સ્થાપના થોડાક જ સમય પૂર્વે થયેલી, પરંતુ થોડાક જ સમયમાં બહુ જ સુંદર કામ જો યુથ ક્લબ તરફથી થયેલ છે. યુથ ક્લબની પ્રવૃત્તિઓ પર એક નજર નાખીએ તો સૌપ્રથમ ગ્રામ સ્વચ્છતા અભિયાન. યુથ ક્લબ દ્વારા ગ્રામ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી અને ગામની અંદર ખૂબ જ સુંદર મજાના રસ્તાઓની સમારોહ જે આપણે સૌ એકત્ર રહ્યા છીએ આ સ્નેહ મિલન સમારોહની અંદર, તે પણ યુથ ક્લબને આભારી છે. અને આવું જ કાર્ય સતત થતું રહે અને ગામના વિકાસની અંદર, ગામની પ્રગતિની અંદર યુવાનો સંગઠિત થાય એ ખૂબ જરૂરી છે. બહારથી પધારેલા દરેક વડીલો, માતાઓ, બહેનો, ભૂલકાઓને યુથ ક્લબ તરફથી નૂતન વર્ષા અભિનંદન. સુસ્વાગતમ, સ્વાગતમ, સ્વાગતમ. યુથ ક્લબને સેવાકીય પ્રવૃત્તિ માટે જે દાન મળેલ છે ચૌધરી રાજુભાઈ મોરાભાઈ
રાજ કન્સ્ટ્રક્શન આ યુથ ક્લબના જેને શરૂ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે એવા રાજુભાઈ તરફથી 51,111 રૂપિયા યુથ ક્લબને મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. ચૌધરી વિનોદ કુમાર મહિલા તરફથી 5,001 રૂપિયા. ચૌધરી 101 રૂપિયા. ચૌધરી નાથાભાઈ જેઠાભાઈ ચૌધરી સરપંચ શ્રી બાબુ તરફથી 1,001 રૂપિયા. ચૌધરી ચમનભાઈ જેઠાભાઈ તરફથી 100 રૂપિયા. 1 રૂપિયા. ચૌધરી પ્રભુદાસ નવજીભાઈ શગનભાઈ તરફથી 501 રૂપિયા. ચૌધરી અશ્વિનભાઈ ડાયાભાઈ પ્રભુદાસ તરફથી 501 રૂપિયા. ચૌધરી બાબુભાઈ મયાભાઈ તરફથી 1,001 રૂપિયા. આ યુથ ક્લબને સેવાકીય પ્રવૃત્તિ માટે દાન મળે છે. દાતાશ્રીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. चौधरी प्रवीणभाई जीवनभाई तरफથી 1,000 રૂપિયા. પ્રજાપતિ શંકરભાઈ ગોવિંદભાઈ તરફથી તેથી તમારા પ્રતાપે દુનિયા આખી એને ઓળખે છે. बाल गोपाल खान के शुरुआत में मां शब्द जो आए દાતાશ્રીઓને હવે નમ્ર વિનંતી, એટલું જ જરૂરી છે. બેસતું વર્ષ છે, નૂતન વર્ષ, સરસ મજાની સવાર અને સૌના ચહેરા પર સ્મિત. યુથ ક્લબના કાર્યક્રમની ટૂંક જ સમયમાં આપણે શરૂઆત કરી રહ્યા છીએ. અમે પણ તમને હાથ જોડીને કહીએ છીએ સાલ મુબારક. પાછળ ઉભેલા પ્રાર્થનાથી જ કરીએ. પરમ કૃપાળુ પરમાત્મા અહીંયા ઉપસ્થિત આ ગામના તમામ લોકો માટે આવનારું વર્ષ મંગલકારી સુખદાયી નીવડે એવી પ્રભુને પ્રાર્થના કરીએ. અને બહાર પેલા વડીલો બહેનો ભૂલકાઓને નમ્ર વિનંતી કે તે મંડપની અંદર પ્રવેશી અને પોતાની જગ્યા ગ્રહણ કરે. કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું. આજના આ કાર્યક્રમ સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. બોલ શ્રી અર્બુદા માત કી જય. મહાકાળી માત કી જય. શ્રીદેવી સોનેરો
ખૂબ ખૂબ ધન્યવાદ. વતી આપ સર્વેને મારા નૂતન વર્ષે અભિનંદન. ગામના વડીલો, માતાઓ, યુવાન ભાઈ બહેનો, ત્યારે યુથ ક્લબ પામોલ વતી આપ સર્વેને હું હૃદયપૂર્વક આવકારું છું. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. ખૂબ ખૂબ ધન્યવાદ જયંતિભાઈ ને. આજ મુબારક, હાલ મુબારક, આજ મુબારક, કાલ મુબારક, દરિયા જેટલું વહાલ મુબારક. તમે રહો ખુશ હર હાલ મુબારક, તમે રહો ખુશ હર હાલ મુબારક. આ દિનને તમને સૌને સાલ મુબારક. ખૂબ ખૂબ ધન્યવાદ જયંતિભાઈ. હવે જ્યારે યુથ ક્લબના આ નિજા હેઠળ સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે, એક સુંદર કાર્ય થઈ રહ્યું છે. અને મિત્રો, જ્યારે કોઈ પણ ગામ હોય, કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ વસ્તુ હોય, જ્યારે વિકાસની વાત આવે ત્યારે જ્યારે યુવા ધન એકઠું થાય, સંગઠિત થાય, ત્યારે વિકાસ અને વિકાસ જ હોય. ખૂબ જ સુંદર મજાનું યુથ ક્લબની રચના થઈ છે. ત્યારે આ યુથ ક્લબના ઉદ્ભવની વાત માટે મુકેશભાઈ જે ચૌધરીને વિનંતી કરીશ કે આ સ્નેહ મિલન સમારંભમાં પધારેલા વડીલો, માતાઓ, બહેનો, બાળકો, સ્નેહીજનો बन गई तस्वीर बन गई. સ્વાગત ગીતમાં ભાગ લેનાર તમામ બાળાઓને પ્રોત્સાહન રૂપે 1111 રૂપિયા ચૌધરી હરિભાઈ લવજીભાઈ કોરા તરફથી ભેટ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રી. સતત અમને પ્રેરણા મળી છે અને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે વડીલો હાજર થયા છે અમારા આ કાર્યક્રમમાં સફળતા અપાવવા માટે. એવા ઉપસ્થિત ગામના વડીલશ્રીઓ, જે માતાઓના પુણ્યથી આ 16 થી 22 વર્ષની ઉંમરના જે યુવાનો છે એમને આ સારા કામ કરવા માટે હોય અને યુવાનોનું જોગ હોય, પછી એવું કોઈ કાર્ય નથી કે જે પૂર્ણ ન થાય. ખૂબ જ સુંદર વાત કરી એમણે યુથ ક્લબની. मेरे मेहमान बिना कोई महफिल ना सजती, मेरे मेहमान बिना कोई महफिल ना सजती, जैसे चांद बिना रात अधूरी लगती. ए खुदा सबको ऐसे मेहमान देना, ए खुदा सबको ऐसे मेहमान देना, जिनके आने से जिंदगी रोशनी सी लगती. હવે સ્વાગત ગીતની અંદર જે બાળાઓએ અહીંયા સ્વાગત ગીત રજૂ કર્યું હતું એ બાળાઓને આપણે ઇનામ આપી પ્રોત્સાહિત કરીએ. તો સૌપ્રથમ એ બાળાઓને સ્ટેજની નજીક આવવા માટે હું વિનંતી કરીશ. સાથે ઇનામ આપવા માટે ચૌધરી ભરતભાઈ કરશનભાઈ, ચૌધરી યોગેશભાઈ કનુભાઈ, ચૌધરી અંબારામ શિવાભાઈ, ચૌધરી ઈશ્વરભાઈ નારાયણભાઈ, ચૌધરી સુનિલ કુમાર રમેશભાઈ અહીંયા ઝડપથી ઉપસ્થિત થાય. આપણા શુભેચ્છા સંદેશ આપણને મળી રહ્યો છે. એક શુભેચ્છા સંદેશ જયસિંહભાઈ વેલજીભાઈ ચૌધરી, પ્રમુખ શ્રી એસવી ચૌધરી કોલેજ ઓફ એજ્યુકેશન તરફથી જણાવે છે કે યુથ ક્લબ પામોલ દ્વારા આયોજેલ નવા વર્ષના સંમેલન કાર્યક્રમ તારીખ 14/11/2012 ના રોજ પામોલ મુકામે રાખેલ. તો આ કાર્યક્રમને તેઓ શુભકામનાઓ પાઠવે છે અને મા કાળી, શ્રી મા દેવી આ કાર્યક્રમને યશસ્વી અને દીપાવે એવી એમણે શુભકામનાઓ પાઠવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. उगता हुआ सूरज रोशनी दे आपको, खिलता हुआ फूल खुशबू दे आपको, उगता हुआ सूरज रोशनी दे आपको. કરીશ કે યુથ ક્લબની જે પ્રવૃત્તિઓ છે, આજનો કાર્યક્રમ છે એ વિશે જો પ્રતિભાવ આપવા માંગે છે તો ઝડપથી ઉપસ્થિત થાય. વડીલો નારાજ હતા. સરકારી અધિકારીઓ, કર્મચારીઓ જે નોકરી કરતા હતા ગામના, જે લોકોએ ફરજમાંથી મુક્ત થયા, એમને જે રાજનીતિથી જેટલા અભિનંદન આપો એટલા થોડા. મિત્રો, આ ગામની અંદર ઘણા બધા એવા યુવાનો, તમારા દીકરાઓ, તમારી દીકરીઓ આ ગાંધીનગર, પાટનગરની અંદર, સમગ્ર રાજ્યની અંદર સેવા આપી રહ્યા છે. મિત્રો, ગર્વ સાથે કહેવું છે મારે આજે કે કોઈ પણ જગ્યાએ આ ગામનો નાગરિક
સરકારી કચેરીમાં અધિકારી હોય એની નામના જ હોય મિત્રો. અને જ્યારે ઉપરથી નીચે અમે જોઈએ કે મારા પામોલ ગામોની અંદર કંઈ કહેવું હોય તો શરમ આવતી હતી મિત્રો. ગાંધીનગર જિલ્લાની અંદર આ તમારા સંસ્કાર થકી એક નાની વર્ગનો યુવાન ડોક્ટર આજે સમગ્ર રાજ્યમાં પશુપાલન ખાતાનો અને એસોસિએશનનો એક લીડર છું. આ ગામે આખા ગુજરાતને એક પશુપાલન ખાતામાં લીડર આપ્યો. મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર તરીકેનો ગાંધીનગર જિલ્લાનો ચાર્જ સંભાળું છું. મદદનીશ પશુપાલન નિયામક તરીકેનો ચાર્જ સંભાળું છું. મિત્રો, આ વડીલોના સંસ્કાર છે, આ ગામની તાકાત છે. મારે ન કહેવું જોઈએ, ફક્ત હું એક ક્લાસ 2 ઓફિસર છું, માત્ર એક પશુ ચિકિત્સા અધિકારી છું. તેમ છતાં મારી કામગીરી તમારા સંસ્કારોનું દર્પણ આ સરકારે નવાજ્યો અને હું આજે ગુજરાત રાજ્યની અંદર એક મોટા ખાતાનો કે જેની અંદર મારા ઓજરા સમાજના ભાઈ બહેનો સમાયેલા છે, જેનો પોતાનો બિઝનેસ છે, પોતાનો શ્વેત ક્રાંતિમાં પામોલનું નામ મોખરે હતું. ધીમે ધીમે આ ગાય માતાને આપણે ભૂલવા લાગ્યા છીએ મિત્રો. આજે તમામ ક્ષેત્રોની અંદર ગાય માતા માટે મોટા મોટા અભિયાન ચલાવવામાં આવે છે. મિત્રો, આપણો પણ આ એક ધંધો છે. ખખડાવજો, અમે તમારી સાથે છીએ, તમે આગે વધો, હમ તમારે સાથ હૈ. જય હિન્દ, જય પામોલ, જય ભારત, જય જવાન, જય પશુપાલન. ખૂબ ખૂબ આભાર ગોવિંદભાઈનો. હવે એક જાહેરાત છે અર્બુદા આઈસ પરિવાર અંકલેશ્વર તરફથી વર્ષ દરમિયાન જે બ્લડ ડોન કે યુથ ક્લબની પ્રવૃત્તિઓ વિશે પોતાનો પ્રતિભાવ આપશે. નમસ્કાર. નૂતન વર્ષની સવારે આપણે બધા એકઠા થયા છીએ, તો સર્વેને મારા તરફથી નૂતન વર્ષ અભિનંદન. મિત્રો, યુથ ક્લબ વિશે મુકેશભાઈએ, ડૉક્ટર ગોહિલભાઈએ આપ સર્વેનો વાકેફ કર્યા જ છે. તેમ છતાં પણ મારા થોડાક અભિપ્રાયો આપી દઉં. આમ તો જો શરૂઆતથી વાત કરીએ તો આ સ્થળ ઉપર જો આપણે બેઠા છીએ એ સ્થળને તૈયાર કરવા માટે જેમણે પણ ભોગ આપ્યો છે તે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે મહાકાળી માતાનું જે ગ્રાઉન્ડ છે એના ઉપર કોઈ પણ પ્રસંગ આપણે કરીએ છીએ તો ખૂબ સારી સફળતા આપણને મળેલી છે, એ બધાએ અનુભવ્યું છે. આજનો પ્રસંગ પણ એ જ રીતે આપણે બધા માણી રહ્યા છીએ અને ખૂબ જ એક નાનો પ્રયાસ અને એક આમંત્રણ આપવામાં આવ્યું તેમ છતાં પણ ગામમાંથી આપ સર્વે પધાર્યા છો, તો સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, આમ તો આપણા ગામ માટે કંઈ કહેવાની જરૂરત નથી રહેતી કે ગામનો કોઈ પણ માણસ કોઈ પણ ખૂણે બેઠો હશે તો પણ આજે આપણે એક મંચ ઉપર એકત્રિત થયા છીએ ત્યારે આ યુથ ક્લબ દ્વારા જે એક સ્નેહ મિલન કાર્યક્રમનું એક સારું આયોજન થયું છે એ બદલ પહેલાં તો યુથ ક્લબનો અને આ ગામનો હું આભારી છું. અહીંયા બે શબ્દો મને કહેવા માટે એ રીતે આપો. તમારા બાળકોને સ્કૂલમાં રેગ્યુલર જાય છે કે નહીં, સ્કૂલમાં એનું હોમવર્ક થાય છે નથી થતું, કેવી રીતનું એનું સુપરવિઝન રાખો, આ બધું રાખો. આ માટે તમને બે શબ્દો કીધા. હવે આનું પૂરેપૂરું પાલન થાય એ તમારે જોવાનું છે. આવનારા 3-4 વર્ષમાં આપણે આપણા ગામની સ્કૂલ એ બેસ્ટ સ્કૂલ બનાવી છે. એક નિર્ણય ઉપર આવીએ આપણે, આપણા આખા ગામનો સપોર્ટ લઈને આખા ગામની સ્કૂલ. લોકો અત્યારે હાલ સ્કૂલો હોતી નથી તો ત્યાં આગળ સ્કૂલો માગે છે, બાપા કહીને માગે છે અને સ્કૂલો મળતી નથી. આપણા ગામમાં ગ્રાન્ટેબલ સ્કૂલ છે ને બંધ થવાના આરે છે. તો એનું આપણે એના માટે જે કરવું પડે એ કરીએ. એના માટે આખા ગામને વિનંતી છે મારી કે મહેરબાની કરીને તમે બધા સહકાર એમાં આપો. શિસ્ત જાળવીને ભવિષ્યમાં આવું કામ કરતું રહે તેવી શુભેચ્છાઓ.
આરોગ્ય, શિક્ષણ અને વ્યસન નાબૂદી આના ઉપર ગામ ભાર મૂકે તેવી મારી વિનંતી. થેન્ક યુ. યુથ ક્લબની પ્રવૃત્તિઓ વિશે મને પ્રતિભાવ આપવાનું કહ્યું છે, પણ કેટલાક સૂચનો છે. અહીં જે અવાજ થાય છે ને અને જે કંઈ થઈ રહ્યું છે એવું સ્કૂલમાં ચાલે છે. તમે તેઓ પણ અહીં ધ્યાન નથી આપતા, એવું સ્કૂલમાં તમારા છોકરા પ્રત્યે પણ ધ્યાન નથી આપતા. બધાને કહું છું, એ પ્રોબ્લેમ છે આપણા મૂળ. તો કેટલાક સૂચનો છે. આપણે રસ્તા સાફ કર્યા પણ ચાલુ થઈ ગયું તો કચરો ફેંકાય જ છે. તો આપણે ગામને ઓલ્ટરનેટિવ આપવો પડશે. કોઈ કચરો ફેંકે ને આપણે એમ કહીએ કે ભાઈ અહીં ફેંકીશ નહીં, પણ શું વિકલ્પ શું? એટલે તમે પંચાયત સાથે મળી યુવાન મિત્રો અને બહેનો, નાના ભૂલકાઓ, યુથ પામોલ દ્વારા જે પામોલ ગામને એક નવી દિશા આપવાનું અભિયાન ચલાવી રહ્યા છે, એને આ ચોથી પ્રવૃત્તિમાં સ્નેહ મિલન સમારંભમાં ઉપસ્થિત સૌ વડીલો, અમારા આમંત્રણને માન આપીને બહારગામથી પધેલા મહેમાનો, માતાઓ, સૌને મારા આભાર માનું છું. યુથ ક્લબને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ગામમાંથી બી કે બહારગામથી જે બી લોકો સતત સહકાર અને માર્ગદર્શન આપે છે એ સૌનો આભાર માનું છું. કોઈ પણ કાર્યક્રમની સફળતા માટે દાન એ મહત્વની જરૂરિયાત છે. એ દાન માટે જે અવિરત દાનનો પ્રવાહ ચાલુ છે એવા સૌ સન્માનીય દાતાઓ આજના પ્રોગ્રામ માટે મંડપ હોય, ગાદલા હોય, ખુરશી હોય કે માઇક 501 રૂપિયા શ્રી જીવણભાઈ ગોવાભાઈ ચૌધરી તરફથી મળે છે. 501 રૂપિયા જીવણભાઈ ગોવાભાઈ ચૌધરી તરફથી મળે છે. જેસીબીની જેમણે સેવા પૂરી પાડી હતી, જેસીબીની સેવા પૂરી પાડી હતી એવા દાતાનું નામ લઈએ. પહેલા 501 રૂપિયા ચૌધરી ચેલાભાઈ બેચરભાઈ તરફથી મળે છે. રાઠોડ ચેલાભાઈ બેચરભાઈ તરફથી 501 રૂપિયા મળે છે જેસીબીની સેવા માટે. જય ગોગા અર્થ મૂવર્સ, જય ગોગા અર્થ મૂવર્સ, મહાવીર અર્થ મૂવર્સ, મહાકાલી અર્થ મૂવર્સ અને સાગર અર્થ મૂવર્સ જેમણે જેસીબીની સેવા પૂરી પાડી. ટ્રેક્ટરની સેવા જેમણે ટ્રેક્ટરની સેવા પૂરી પાડી હતી. ટ્રેક્ટરની સ્વચ્છતા અભિયાનમાં સેવા પૂરી પાડતા દાતાઓ પરીક્ષાનું દારૂ બધા મળતા જ નતા. બોલો ભેગા બધા એક જગ્યાએ ભેગા છો, તમે બરદી બી ના ઘેર જવાનું બરદી બી ના હોય ફરીથી તો જઈ જ ના આપે. બને છે એવું બને જ ના આપે, ભેગા થઈ જ ના તમને